નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અધિકારીના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। 2 સપ્ટેમ્બર 2025 આ તારીખે ડીવાયએસઓનો મોક ટેસ્ટ યોજાયો હતો। આ મોક ટેસ્ટની અંદર જે કલ્ચર વિષય હતો એટલે કે સાંસ્કૃતિક વારસો, આર્ટ એન્ડ કલ્ચર, એના જેટલા પણ પ્રશ્નો હતા એનું આજે હું સોલ્યુશન લઈને આવ્યો છું। આજના લેક્ચરમાં આપણે ફક્ત સોલ્યુશન ઉપર ફોકસ કરીશું, એટલે કે જે આપણે ટેસ્ટ લીધો એના જે પ્રશ્નો હતા એનો જવાબ શું આવે એના ઉપર જ આપણે વધારે ધ્યાન આપીશું, બરાબર છે। તો કલ્ચરનું સોલ્યુશન ડીવાયએસઓ મોક ટેસ્ટ 1 કે જે 2 સપ્ટેમ્બર 2025 ના રોજ લેવાયો હતો એના કલ્ચરના વિષયનું આજે આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ। એના પહેલા એક ખૂબ જ મોટી એનાઉન્સમેન્ટ અને તમારા માટે અતિ મહત્વપૂર્ણ અને ભવિષ્યલક્ષી એનાઉન્સમેન્ટ છે। ધ અધિકારી એકેડમી તમારા માટે લાવી રહ્યું છે એક બેચ, જીપીએસસી ફાઉન્ડેશન બેચ। આ બેચનું નામ છે મિત્રો સંભવ જીપીએસસી ફાઉન્ડેશન બેચ। આ બેચમાં તમારે જો જોડાવું હોય તો આ બેચની શરૂઆત થવા જઈ રહી છે 22 સપ્ટેમ્બર 2025 થી। પરંતુ એક વાત તમે થોડી ધ્યાનથી સાંભળી લો અને એને સમજી પણ લો। આ જે લાઈવ બેચ છે એ લાઈવ બેચમાં તમારે કેમ જોડાવું જોઈએ, તો એની વિશેષતાઓ છે કે 900 કલાકથી વધારે લાઈવ લેક્ચર તમને આપવાના છીએ, એટલે કે બેચ તમારી છે લાઈવ। દરેક વિષયનું પાયાથી લઈને એડવાન્સ લેવલ સુધીનું ભણતર છે। ડાઉટ સોલ્વિંગ સેશન એની અંદર રાખેલા છે, મોક ટેસ્ટ અને મોક ટેસ્ટનું લાઈવ સોલ્યુશન પણ આપણે કરાવીશું યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર પણ। મેન્સ ખાસ કરીને રિટર્ન એક્ઝામિનેશન કઈ રીતે ક્લિયર કરવી એના ઉપર વિશેષ ભાર આપવામાં આવશે। આ બેચ શરૂ થવા જઈ રહી છે 22 સપ્ટેમ્બર 2025 થી, પરંતુ જો તમે 21 સપ્ટેમ્બર 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવો છો અને આ બેચ જો તમે ખરીદો છો તો પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન રાખજો, પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે ધ અધિકારી એકેડમી લાવી રહ્યું છે ખાસ ઓફર। તમારે પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે નવરાત્રી 50, અને જો તમે 22 સપ્ટેમ્બર પહેલા એટલે કે 21 સપ્ટેમ્બર 2025 સુધી જો આ કોર્સ ખરીદો છો તો આ કોર્સ ઉપર તમને મળવા જઈ રહ્યું છે 50% સુધીનું ડિસ્કાઉન્ટ, એટલે કે કોર્સ તમને મળશે ફક્ત 4999 માં। હવે તમને આ જોઈને એવું લાગતું હશે કે જીપીએસસી ની ફી માત્ર 1999, કેવી રીતે? તો જુઓ, તમારે જો આ કોર્સ ઇન્સ્ટોલમેન્ટમાં ખરીદવો હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમે આ કોર્સ ખરીદી શકો છો અને ઇન્સ્ટોલમેન્ટની ફી છે માત્ર 1999 રૂપિયા। પહેલા દિવસે તમારે ઇન્સ્ટોલમેન્ટમાં જો આ કોર્સ લેવો હોય તો 1999 રૂપિયા ભરવાના રહેશે। એના પછી 31મા દિવસે ફરી 1999 અને 61મા દિવસે ફરી 1999। એટલે કે તમે માની લો કે એક વખત 1999 ભરે, પછી તમે અમારો કોર્સ જોયો તો ઘણી વખત તમારા મનમાં એક સવાલ ઊભો થાય કે વાયદા તો કરી દીધા કે લાઈવ લેક્ચર આપશે, જીપીએસસી લેવલનું ભણતર હશે, શું ખરેખર એવું થવાનું કે નહીં? કારણ કે આવો ડાઉટ વિદ્યાર્થીઓના મનમાં આવે તો ચોખ્ખી વસ્તુ છે કે તમે પહેલું ઇન્સ્ટોલમેન્ટ ભરશો અને જો તમને સારું ભણતર મળે, તમને ખબર પડે કે આ જગ્યાએ ખરેખર મારે ભણવું છે, આ ટીમ સાથે મારે કામ કરવું છે, તો 100% તમે બીજું ઇન્સ્ટોલમેન્ટ પણ ભરવાના છો। અને એક વાત તો હું કહી શકું છું કે તમે એક વખત પહેલું ઇન્સ્ટોલમેન્ટ ભરશો એના પછી તમે આખો કોર્સ પણ પરચેસ કરશો, એટલે કે બીજું ઇન્સ્ટોલમેન્ટ પણ તમે ભરશો। જો તમે ઇન્સ્ટોલમેન્ટથી એડમિશન લેવા માંગો છો તો અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે આજે જ કોલ કરી શકો છો, બરાબર। અને ધ અધિકારી ઓનલાઈન એકેડમી પ્લેટફોર્મની એપ્લિકેશન, ધ અધિકારી એપ્લિકેશન, એ તો તમે ડાઉનલોડ કરી જ લેજો। એના પર તમને રેગ્યુલર અપડેટ અને યુટ્યુબ ઉપર રોજ લાઈવ લેક્ચર એ તો તમને મળતા જ રહેશે। તો યુટ્યુબમાં પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આપણે જોઈ લઈએ સોલ્યુશન। સિંધુ ખીણની સભ્યતાના ધાર્મિક પરિપ્રેક્ષમાં માતૃદેવીની મૂર્તિ। જુઓ, તમને એક વાત તો ખબર જ હશે કે સિંધુ સભ્યતામાં અલગ અલગ સ્થળોએથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે, અલગ અલગ જગ્યાએથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે। તો સિંધુ સભ્યતામાંથી આપણને શું મળ્યું છે? તો માતૃદેવીની મૂર્તિઓ મળી છે, માતૃદેવીની મૂર્તિઓ મળી છે। એના સંદર્ભે કયું વિધાન સાચું છે? યાદ રાખજો, માતૃદેવીની મૂર્તિ હડપ્પામાંથી મળી છે અને સિવાય પણ ઘણા બધા સ્થળોએથી માતૃદેવીની મૂર્તિ મળી છે। સિંધુ સભ્યતાના અનેક સ્થળોએથી ટેરાકોટા, સિંધુ સભ્યતાના જે શિલ્પો મળે એમાં સ્ટીએટાઇટ ટેરાકોટા જેવી માટીનો ઉપયોગ થતો, તો ટેરાકોટાની માતૃદેવીની મૂર્તિ મળી આવી છે। પહેલું વિધાન મિત્રો કેવું છે? સાચું। પહેલું વિધાન કેવું છે? તો સાચું। પહેલું વિધાન કેવું છે? તો સાચું। બીજું વિધાન, કમરના કટી પ્રદેશમાં ઊંટના ચામડાનું વસ્ત્ર અને ગળામાં હાર ધારણ કરેલો છે, તો મિત્રો આ વિધાન છે ખોટું।
ત્રીજું વિધાન છે કેટલીક મૂર્તિઓના ખોડામાં બળદ દર્શાવાયા છે, તો એ વિધાન છે સાચું. તો મિત્રો આનો જવાબ આવે માત્ર 1 અને 3. પરંતુ યાદ રાખજો આ જવાબ એ ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે છે. જો આની અંદર ઓપ્શન ફક્ત 1 હોત, કારણ કે આ સવાલ એવી રીતે ડિઝાઇન થયો એટલા માટે આપણે આ જવાબ આપ્યો. આમાં જો ઓપ્શન ફક્ત 1 હોત તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની? ફક્ત 1 ને. જો ફક્ત 1 ઓપ્શન હોત તો આમ જોવા જઈએ તો ત્રીજું વિધાન તો ખોટું પડે. કેમનું પડે એના પર આપણે ચર્ચાઓ કરી શકીએ છીએ, પરંતુ આનો જવાબ શું આવશે? આ ઓપ્શન પ્રમાણે ફક્ત 1 અને 3. ફક્ત 1 અને 3. ચલો, નીચેનામાંથી કઈ મૂર્તિઓ શક ક્ષત્રપકાલીન છે, એટલે કે શક ક્ષત્રપ કાળમાં મળી હોય તેવી મૂર્તિઓ કઈ? તો શામળાજીમાં મળેલા બિલડીના વેશમાં પાર્વતી માતા. તો યસ, આ મૂર્તિ ક્ષત્રપકાલીન છે. વીરભદ્ર શિવજી ક્યાંથી મળે? શામળાજીમાંથી. તો એ મૂર્તિ પણ શક ક્ષત્રપકાલીન છે. કિરીટધારી વિષ્ણુ, કિરીટધારી વિષ્ણુ એ પણ કઈ જગ્યાએથી મળે? શામળાજી ખાતેથી. એ પણ શક ક્ષત્રપકાલીન છે. તો આમાં 3 3 જવાબ આવશે, એટલે કે ત્રણેય મૂર્તિઓ શક ક્ષત્રપકાલીન છે. ત્રીજો સવાલ, સમ્રાટ અશોકના શિલાલેખ સંદર્ભે કયા વિધાનો સાચા છે? આ શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં છે, તો એ વિધાન તો સાચું છે. આ શિલાલેખનો પરિઘ 75 ફૂટ અને 14 ધર્માજ્ઞાઓ કોતરેલી છે, એ વિધાન પણ સાચું છે. સમ્રાટ અશોકના શિલાલેખમાં શબ્દવિદ્યા, અર્થવિદ્યા અને ગાંધર્વ વિદ્યા જેવી શિક્ષણ પદ્ધતિનું વર્ણન છે, તો મિત્રો એ વિધાન કેવું છે? ખોટું. તો આનો જવાબ સાચું. આ વિધાન પણ કેવું છે? સાચું. તો આનો જવાબ આવશે 1 2 અને 3. બરાબર. ત્રણેય વસ્તુ તમને સમ્રાટ અશોકના શિલાલેખની અંદર જોવા મળે છે. ગોપનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો જુઓ, ગુજરાતનું સૌથી પ્રાચીનતમ મંદિર હોય તો એ મંદિર છે મિત્રો ગોપનું મંદિર. આ ગોપનું મંદિર ક્યાં આવેલું છે? તો જામનગરમાં. જામનગરમાં એક તાલુકો છે અને એ તાલુકાનું નામ છે મિત્રો જામજોધપુર. આ જામજોધપુર તાલુકાની અંદર એક ગામ આવેલું છે અને એ ગામનું નામ છે ઝીણાવારી. આ ઝીણાવારી ગામ એ વર્તુ નદીના કિનારે આવેલું છે. વર્તુ. તો આ સવાલ જીપીએસસી નો PYQ છે. તો યાદ રાખજો, ગોપનું સૂર્ય મંદિર એ કઈ નદીના કિનારે છે? તો વર્તુ નદીના કિનારે છે. જો એક્સપ્લેનેશન આનું ઘણું બધું થઈ શકે, પરંતુ જેમ મેં વાત કરી એમ આપણે આજે ફક્ત સોલ્યુશન લઈને આવે છીએ. મોઢેરાના સૂર્ય મંદિર સંદર્ભે કયું વિધાન અયોગ્ય છે? તો અયોગ્ય પૂછ્યું છે, ધ્યાન રાખજો. યોગ્ય નહીં, અયોગ્ય એટલે કે ખોટું કયું? તો આ મંદિરના બાંધકામમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિરના બાંધકામમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બરાબર. તો આ વિધાન તો કેવું છે? સાચું. આ મંદિરના બાંધકામમાં ચૂનાનો ઉપયોગ નથી કર્યો. આ મંદિર કથ્થાઈ અને બદામી રંગના પથ્થરોનું બનેલું છે, તો એ વિધાન પણ કેવું છે? સાચું. એ વિધાન કેવું છે? સાચું. હવે એને શું પૂછ્યું છે? ખોટું કયું? તો બંને સાચા છે, તો ખોટું એક પણ નહીં. બંને વિધાનો સાચા છે. સાચા છે એનો મતલબ એક પણ વિધાન એવું નથી જે ખોટું હોય, એટલે કે અયોગ્ય હોય. તો આનો જવાબ શું આવશે? ડી આવશે. ચલો, એના પછી નીચેનામાંથી કયા વડનગર શહેરના પ્રાચીન નામો છે? તો જો, વડનગરને આનંદપુર અથવા તો આનર્તપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. વડનગરને સંગીત નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તાના અને રીરી, જેમનું મૂળતઃ નામ છે સંધ્યા અને સાવિત્રી, એમના નામ ઉપર વડનગરને સંગીત નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડનગરને વૃદ્ધ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલું બી સાચું, બીજું બી સાચું, ત્રીજું પણ સાચું. પોલુ કછેપો, તો યાદ રાખજો, પોલુ કછેપો કોનું નામ છે? તો ભરૂચનું નામ છે. કોણે આપ્યું હતું? તો ચાઇનીઝ યાત્રી, એક ચીની યાત્રી આપણા ભારત દેશની અંદર આવે છે, હ્યુએન સાંગ. એમણે શું નામ આપ્યું હતું? પોલુ કછેપો. તો પોલુ કછેપો એ વડનગરનું નામ નથી, એ ભરૂચનું નામ છે. તો પહેલા 3 સાચા. તો આનો જવાબ આવે 1 2 અને 3, એટલે કે ઓપ્શન એ. તો તમને સવાલ થાય કે વડનગરનું નામ હ્યુએન સાંગે આપ્યું? તો યસ, હ્યુએન સાંગે વડનગરને એક નામ આપ્યું અને હ્યુએન સાંગે વડનગરને કયું નામ આપ્યું? તો ઓનતો પુલો. હ્યુએન સાંગે વડનગર માટે કયો શબ્દ વાપર્યો? ઓનતો પુલો. બરાબર છે. નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની સૂચિમાં થાય છે? એટલે કે કઈ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? શાંતિ નિકેતન. યસ. ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળમાં જે શાંતિ નિકેતન છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મોહેંજો-દરો એ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં એક પ્રાંત આવેલો છે, સિંધ પ્રાંત, અને એ સિંધ પ્રાંતમાં એક જિલ્લો છે, એ જિલ્લાનું નામ છે લરખાના. ત્યાં તમને શું જોવા મળે છે? તો મોહેંજો-દડો. તો જવાબ આવશે A અને B. ઓકે. ત્યાર પછી
જોડકા જોડવાના છે. જૂના ભવનાથ મંદિર. જુઓ, ભવનાથ મંદિર પૂછાય તો જુનાગઢ, પરંતુ જૂના ભવનાથ મંદિર પૂછાય તો જૂના ભવનાથ મંદિર આવેલું છે મિત્રો અરવલ્લી જિલ્લામાં, અને અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં. અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં. બીજું કે આ જે જૂના ભવનાથ મંદિર છે એ જૂના ભવનાથ મંદિરના નજીકમાં એક કુંડ આવેલો છે, અને એ કુંડનું નામ છે મિત્રો ભૃગુ કુંડ. એવું કહેવાય છે કે તમે આ કુંડમાં સ્નાન કરો તો કોઢનો રોગ મટી જાય છે. કોઢ તમને ખબર છે ને, ચામડી ઉપર સફેદ રંગનો કોઢ થાય, એ રોગ મટી જાય છે. તો જૂના ભવનાથ મંદિર નજીકમાં તમને કયો કુંડ જોવા મળે છે? ભૃગુ કુંડ. એટલે કે એમાં બે હોય એવા બે ઓપ્શન છે, એ અને ડી તો નીકળી જવાના. કપિલ મુનિનો આશ્રમ મિત્રો સિદ્ધપુરમાં આવેલો છે, એટલે બીમાં 1. એમાં 2 અને બીમાં 1, એટલે આનો સીધો જવાબ શું આવે? બી આવે. બરાબર, જવાબ તો બી કન્ફર્મ થઈ ગયો છે. જખ મંદિર. 72 જખ મંદિર, જ્યાં 72 જખોની મૂર્તિ આવેલી છે, એ કકડબીટ ટેકરી ઉપર આવેલું છે, અને કકડબીટ ટેકરી ક્યાં આવેલી છે? તો કચ્છમાં. ભૃગુકુંડ ક્યાં આવેલો છે? તો ભિલોડામાં. ભૃગુકુંડ ક્યાં છે? તો ભિલોડામાં. ફિરંગી દેવળ આવેલું છે મિત્રો કળસાર મહુવામાં, અને જિલ્લો કયો લાગે? તો ભાવનગર. તો આ ભાવનગર ખાતે એક ફિરંગી દેવળ આવેલું છે કળસાર ખાતે મહુવામાં. તો સીમાં 4 કકડબીટ ટેકરી કચ્છ, અને ડીમાં ફિરંગી દેવળ કળસાર મહુવા. બરાબર છે. ઓકે, ચલો એના પછીનો સવાલ, 9મો સવાલ. રાણકી વાવ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જો સૌથી પહેલા તો અહીંયા ધ્યાન આપી દેવું કે સાચું પૂછ્યું છે કે ખોટું, કારણ કે ઘણી વખત આપણે એ જોયા વગર ડાયરેક્ટ સવાલ સોલ્વ કરીએ છીએ, ભૂલ પડે. વર્ષ 2000માં આ સ્થળ વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરવામાં આવ્યું, ખોટું છે. રાણકી વાવને 2014માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવ્યું. તો પહેલું વિધાન ખોટું, અને પહેલું ખોટું એટલે સીધો જવાબ શું આવે? બી આવે, કારણ કે અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, અને અહીંયા પણ 1 છે. આ સ્થળ સરસ્વતી નદીના કિનારે છે, સાચું. રાણકી વાવ આવેલી છે પાટણમાં, અને પાટણ કઈ નદીના કિનારે છે? તો સરસ્વતી નદીના કિનારે. તે મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે, એ પણ સાચું છે. યસ, કઈ શૈલીમાં બાંધવામાં આવ્યું છે? તો મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે. ચલો જોડકા જોડો. જીંજુવાડાનો કિલ્લો. તો જીંજુવાડાના કિલ્લો આવેલો છે મિત્રો દસાડા પાટડી ખાતે. દસાડા પાટડી એટલે કયો જિલ્લો? સુરેન્દ્રનગર. તો જીંજુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગરમાં છે. કયા વંશમાં બન્યો હતો? સોલંકી વંશમાં. કોણે બાંધ્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા ઉદયન. એ ઉદયને મિત્રો આ કિલ્લો બાંધ્યો હતો. ઓરચાર્ડ પેલેસ. ઓરચાર્ડ પેલેસ જોવા મળશે મિત્રો ગોંડલમાં, એટલે કે રાજકોટમાં. ખંભાળાનો પેલેસ મિત્રો જોવા મળે છે પોરબંદરમાં, અને રિટ્રીટ બંગલો ક્યાં જોવા મળે છે? અમદાવાદમાં. એટલે કે એમાં 3. અચ્છા, અહીંયા સી થી પૂછેલું છે, ઉલટું પણ પૂછેલું છે, નંબરથી પણ પૂછેલું છે. બરાબર, ચલો મતલબ ઓપ્શન થોડા કોમ્પ્લિકેટેડ છે. ચલો ચેક કરીએ. પહેલામાં ડી એટલે કે ગોંડલવાડામાં રિટ્રીટ બંગલો, એટલે ઓપ્શન એ નહીં આવે. સીમાં 4 એટલે કે ખંભાળાનો પેલેસ, એમાં પોરબંદર, તો આ શક્યતા ખરી બી આવે. એકમાં બી એટલે કે ગોંડલ ઓરચાર્ડ પેલેસ, સાચું. ડીમાં 2 રિટ્રીટ બંગલો અમદાવાદમાં, સાચું. 3માં એ એટલે કે સુરેન્દ્રનગર જીંજુ, તો બી જ જવાબ આવે. આનો જવાબ શું આવે? સીધો બી. આ તો થોડોક મતલબ સમય તમારો જાય, પરંતુ તમારે ખાલી જોડકા જોડવાના છે. ફરી એક એનાઉન્સમેન્ટ કરી દઉં. ધ અધિકારી એકેડમી તમારા માટે લાવી રહ્યું છે સંભવ જીપીએસસી ફાઉન્ડેશન લાઈવ બેચ. આ બેચ લાઈવ બેચ છે, અને તમે 2 રીતે આ કોર્સ જોઈન કરી શકો છો. એક તો તમે 22 સપ્ટેમ્બરે બેચ શરૂ થાય છે. 22 સપ્ટેમ્બર પહેલા જો તમે જોઈન કરો છો તો તમને 50% ઓફ મળવાનું છે, અને જો તમે ઇન્સ્ટોલમેન્ટમાં આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને મેં જેમ આગળ માહિતી આપી એમ તમે કોર્સ પરચેસ કરી શકો છો. નીચેનામાંથી કયા શહેરનું નામ ગઢ પાટણ છે? તો યાદ રાખજો અડાલજ. કયું શહેર? અડાલજ. બરાબર, અડાલજનું નામ શું છે? ગઢ પાટણ. જુનાગઢના તો ઘણા બધા જૂના નામ છે. જુનાગઢનું એક નામ છે રૈવતક, એક નામ છે રૈવત, એક નામ છે ગિરિવ્રત, એક નામ છે ગિરિનગર, અન્ય નામ છે જીર્ણદુર્ગ, કરણકુંજ, એના પછી નરેન્દ્રપુર, મણિપુર, ચંદ્રકેતપુર, મુસ્તુફાબાદ, અને હરિતારા નામ છે હજાર. કયા નામે લખવી? કંકોત્રી. તો બધા નામ કોના છે? જુનાગઢના. પાટણ, બરાબર છે, તો પાટણને અણહિલપુર તરીકે ઓળખવામાં આવે છે. અણહિલપુર પાટણ. અણહિલપુર પાટણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો બીજો સવાલ. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? કર્મબાઈનું તળાવ અરવલ્લી જિલ્લો, સાચું છે. કર્મબાઈનું તળાવ મિત્રો આવેલું છે શામળાજીમાં. ક્યાં આવેલું છે? શામળાજીમાં. મુનસર તળાવ વિરમગામ, તો પહેલું સાચું, બીજું પણ સાચું. કદંબકુંડ. કદંબકુંડ સૂત્રાપાડા ગીર સોમનાથ, ખોટી વાત છે. કદંબકુંડ મિત્રો આવેલો છે
માધવપુરમાં. માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વરદુલા ભગવાન. આ માધવપુરમાં કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન કરાવ્યા હતા. તો માધવપુરમાં આવેલો છે. તો ત્રીજું વિધાન ખોટું છે. કમંડલ કુંડ કઠલાલ ખેડા, આ સાચું છે. તો 1, 2 અને 4. યસ, તો આનો જવાબ છે 1, 2 અને 4. ચલો, સાદેલી એ શું છે? તો મિત્રો યાદ રાખજો, સાદેલી એક પ્રકારની કાષ્ઠ કલા છે. સાદેલી એક પ્રકારની શું છે? કાષ્ઠ કલા. અને એ કયા ધર્મની છે? તો પારસી. તો યાદ રાખજો, સાદેલી એક પ્રકારની પારસી કાષ્ઠ કલા છે. ચલો, સેન્ટ્રલ વિસ્ટા અંતર્ગત નિર્માણ થવા જઈ રહેલી સંસદ ભવનના સ્થપતિ કોણ છે? તો યાદ રાખજો, અમદાવાદના જ છે, મૂળ અમદાવાદના, અને એમનું નામ છે બિમલ પટેલ. આ બિમલ પટેલ છે, એમની એક કંપની છે, એમણે આ જે નવી સંસદ ભવન બની એનો પ્રોજેક્ટ એમના હાથમાં લીધો હતો, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ. ઓકે, ચલો એના પછી 15મો સવાલ. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એરી અને સૂપ એ બનાસકાંઠાનું ભરતકામ છે. સાચું છે, બિલકુલ સાચું વિધાન છે. એરી અને સૂપ ભરતકામ એ બનાસકાંઠાનું છે. સૂપ તમને કચ્છમાં પણ જોવા મળે, અને સૂપ એક ત્રિકોણ આધારિત ભરતકામ છે. એટલે કે એની અંદર ત્રિકોણ આકારની ભાતનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કાઠી મહાજન રબારીએ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, રાજકોટ અને જુનાગઢ વિસ્તારના ભરતકામ છે. તો એ વિધાન પણ સાચું છે. બન્ની તમને ખબર છે, કચ્છનો વિસ્તાર છે. આહિર એ પણ કચ્છનું ભરતકામ છે. આહિર ભરતકામ માટે કચ્છનું એક ગામ જાણીતું છે, ધાનેતી. મુટુવા, નેરણ એ કચ્છના ભરતકામ છે. તો એ વિધાન પણ સાચું છે. અહીંયા મુટવા લખેલું છે, પરંતુ ખરેખર એનું નામ છે મુટુવા. બરાબર, જીપીએસસીમાં જે સવાલ હતો એમાં મુટુવા લખેલું હતું. 3 વિધાનો કેવા છે? સાચા. તો તમામ વિધાનો સાચા છે. ચલો, એના પછી 16મો સવાલ. ગુજરાતમાં વસવાટ કરનાર કેટલીક જાતિઓ વસ્ત્રપટ લઈને ગામે ગામ ફરીને ચિત્ર વાર્તા ગામ લોકોને સંભળાવતા તે કયા નામથી જાણીતું છે? ચંદરવો ના આવે, અપભ્રંશ ચિત્રકળા નહીં આવે, ઓડિયા આવશે. આનો જવાબ શું આવશે? ઓડિયા. બરાબર છે, તો આનો જવાબ છે ઓડિયા. ચલો, અજંતાના કલા મંડપો કયા ચિત્રકારની એક કૃતિ છે? તો રવિશંકર રાવળ. રવિશંકર રાવળને એક બિરુદ મળેલું છે. કયું બિરુદ મળેલું છે? તો કલા ગુરુ. રવિશંકર રાવળને કયું બિરુદ મળેલું છે? તો કલા ગુરુનું બિરુદ મળેલું છે. નીચેનામાંથી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી? તો કથક એ ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે. મોહિનીઅટ્ટમ એ કેરળ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. સત્રિયા એ આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. આ સત્રિયાને વર્ષ 2000માં શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો મળ્યો. ગરબા એ ગુજરાતનું લોક નૃત્ય છે. તો એનો જવાબ આવશે ગરબા. ગરબા એ લોક નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય નથી. તો આનો જવાબ સીધો શું આવે? ગરબા. આનો જવાબ શું આવશે? ગરબા. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? તો ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય દ્વારા. સાચું છે. ટિપ્પણી નૃત્યને છોલીસી તરીકે ઓળખવામાં આવે છે. એ વિધાન પણ સાચું છે. છોલીસીનો મતલબ થાય છે છો એટલે ભોય તળિયું. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, છો એટલે ભોય તળિયું અને લીસી એટલે લીસું કરવું. તો ટિપ્પણી નૃત્યની અંદર મહિલાઓ ભોય તળિયું લીસું કરતા હોય એવો ભાવ કરીને નૃત્ય કરે છે. તો છોલીસી એટલે ટિપ્પણી. અને વાવલ રાસ સૂત્રપાડા ગીર સોમનાથ. વાવલ રાસ કચ્છમાં જોવા મળે, ગીર સોમનાથમાં નહીં. તો ત્રીજું વિધાન ખોટું છે. તો આનો જવાબ આવશે 1 અને 2. ચલો, છેલ્લો સવાલ જોઈએ. નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય નથી? ગુજરાતનું લોકનૃત્ય નથી. ગરધારાંધ. ગરધારાંધ 100% ગુજરાતનું લોકનૃત્ય છે, અને એ ક્યાં જોવા મળે? તો કચ્છમાં. કાનુડા રાસ એ પણ ક્યાં જોવા મળે? તો કચ્છમાં. સપ્તરમત એ પણ ક્યાં જોવા મળે? કચ્છમાં. અને કયા સમુદાય દ્વારા સપ્તરમત નૃત્ય કરવામાં આવે? તો ગઢવી સમુદાય દ્વારા. કોઈ કચ્છનું હોય તો એ વિદ્યાર્થી મિત્રોને પણ ખબર હશે કે ત્રણેય નૃત્ય કચ્છના છે, અને કચ્છના હોય તો ગુજરાતના તો ખરા. એનો મતલબ ત્રણેય કચ્છના છે. તો જવાબ શું આવે? એક પણ નહીં. એટલે કે એવું એક પણ નૃત્ય નથી જે ગુજરાતનું ના હોય. બધા જ નૃત્ય કેવા છે? ગુજરાતના. બરાબર છે. તો તમે આજે સંભવ જીપીએસસી ફાઉન્ડેશન બેચ છે, આ બેચમાં જોડાવા માંગતા હોય તો તમે આ નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો. ઇન્સ્ટોલમેન્ટમાં તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો પણ તમે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. મળીશું ફરી આ મોક ટેસ્ટના સોલ્યુશન સાથે. તમે ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. મળીશું ફરી આવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.